स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्बुजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 475 મુંબઈ આસો વદ 12 રવિ વિક્રમ સંવત 1949 તારીખ 5/11/1803। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પત્ર પરંપરા ચાલી રહી છે। પ્રસ્તુત પત્ર પણ તેઓશ્રીને જ લખાયો છે। આપના 2 પત્ર સમયસારના કવિત સહિત પહોંચ્યા છે। પરમ પૂજ્ય સૌભાગભાઈએ શ્રી કુંદકુંદાચાર્ય દેવ પ્રણીત સમયસાર એ શાસ્ત્રની જે કંઈ કવિત છે, એટલે કે કુંદકુંદાચાર્યજીએ સમયસાર પ્રાભૃત એટલે મૂળ સમયસાર રચ્યું છે। ત્યાર પછી 1000 વર્ષે શ્રી અમૃતચંદ્ર સુરી થયા, તેમણે તેના પર સક્ષમ ટીકા લખી છે અને કળશ લખ્યા છે।
બધું બહુ જ સુંદર છે. અને ત્યાર પછી નાટક સમયસાર લખ્યું, તે પણ તેના પરથી જ પંડિત પ્રવર બનારસીદાસજીએ લખ્યું. તો એ પંડિત પ્રવર બનારસીદાસજી કૃત સમયસાર, તે નાટક સમયસાર, અને તેમાં જે છંદ વગેરે છે તે કવિત છે, તે કવિત સહિત પહોંચ્યા છે. એટલે કે કવિત એટલે કાવ્ય, કવન જે કહીએ છીએ તે જ આપણી ભાષામાં. પણ બીજું શું છે તો કવિતમાં 8-8 અક્ષરે વિરામ પામે એવી રીતે 31 અક્ષરનો માત્રામેળ છંદ છે, અને તેનું નામ કવિત કહેવાય છે. જેમ હરિગીત છે, શિખરીણી છે, વસંત તિલકા છે, સવૈયા 31, સવૈયા 23, એ બધું છે તે મેને કવિત એટલે કે કવિતા સહિત, કવિત સહિત પહોંચ્યા છે. નિરાકાર સાકાર ચેતના વિશેનું કવિત મુખરસ સંબંધમાં કંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું નથી. હવે પછી જણાવશું. એટલે કે તમે જે પત્રમાં કોટ કર્યું છે નાટક સમયસારમાંથી, તે જે લખ્યું છે તેમાં મુખરસ, સુધારસ, અમૃત એવો ક્યાંય પણ શબ્દ આવે એટલે સૌભાગભાઈને હંમેશા એમ થતું કે સુધારસની જ વાત છે, તો કે એમ નથી. તેમાં જે વાત લખી છે તે જુદી છે. હંમેશા અમૃત આવે, સુધા આવે, મુખરસ આવે, સુધારસ આવે, એટલે બધી જ સુધારસની જ હંમેશા વાત હોય એવું નથી. એ અનુસંધાનમાં નથી, એ બીજજ્ઞાન સુધારસની વાત નથી. એટલે કે મુખરસ શબ્દ છે, એટલે કે સુધારસ સંબંધી તેમાં લખ્યું નથી. તો શું લખ્યું છે એ પહેલાં નિરાકાર સાકાર ચેતના શું? નિરાકાર સાકાર ચેતના વિશેનું કવિત છે, એટલે આપણે વિચારવું પડે કે એ શું છે. તો કે નિરાકાર ચેતના શું? તો કે આપણે આત્મા, જીવ, એનું જ નામ ચેતન, ચેતના. અને એ ચેતના જે છે, ચેતન છે, એનો લક્ષણ કે ગુણ કે ઉપયોગ શું છે? તો કે જ્ઞાન ગુણ અને દર્શન ગુણ. જેમ 2 આંખ છે, એમાં જૈન કળશમાં હંમેશા 2 આંખવાળો કળશ હોય, એટલે શું છે? જ્ઞાન અને દર્શન સૂચવે છે. જ્ઞાન દર્શન ગુણ સૂચવે છે, જ્ઞાન દર્શન ઉપયોગ સૂચવે છે. જૈન સિવાયની પરિપાટી પ્રમાણે કળશ હોય એમાં આંખ હોતી નથી. આમાં દૃષ્ટિનું મહત્વ છે, એટલે માટે જ્ઞાન દર્શન 2 આંખ 2 ગુણ મૂકેલા છે. તો અહીંયા પણ ચેતન કહેતા ચેતના, અને એને જ્ઞાન દર્શન ગુણ હોવાથી નિરાકાર અને સાકાર ચેતના લખી છે. તો નિરાકાર એટલે આકાર વિનાની છે, એટલે કે સામાન્ય જે છે દર્શન માત્ર થાય છે, મહાસત્તા જ થાય છે, તેનું નામ નિરાકાર ચેતના. એટલે કે દર્શન ગુણની વાત આવી. સાકાર એટલે આકાર સહિત છે, તો એનું મહત્વ શું? તો કે એનું જ્ઞાન ગુણ સહિતનું ચેતન છે તેમ કેવું છે. સીધી સાદી રીતે કહીએ તો આપણે રસ્તા પરથી મંદિરજીમાં આવ્યા, પ્રાંગણમાં આવ્યા એટલે મંદિરમાં આવી ગયા એમ થાય, પણ હજુ આપણે આંગણામાં મંદિરમાં પહોંચ્યા નથી. તો તે વખતે આપણે એમ કહીએ કે અમે મંદિરે આવ્યા કે મંદિરે ગયા. એટલે મંદિર શબ્દ એટલો જ છે. કોનું મંદિર, કયા ભગવાનનું મંદિર, કયા ઈષ્ટદેવ છે, કેવડું છે, ક્યાં છે, અથવા ખરેખર દેવસ્થાનક છે કે ભગવાન છે, ત્યાં સુધી પહોંચ્યા નથી, પણ આપણે સામાન્ય મંદિર કહી દઈએ. એવી જ રીતે સભા મંડપમાં પ્રવેશ કર્યા પછી માત્ર સભા મંડપમાં આવ્યા કે અમે રૂમમાં આવ્યા, પ્રવેશ્યા, એટલો જ લક્ષ્ય. તો એ ત્યાં દર્શન ઉપયોગ છે, નિરાકાર ચેતના છે, બીજી કોઈ વિશિષ્ટ વાત નથી. માત્ર આટલું કે દુનિયા આખીમાં અત્યારે અમે અહીંયા આવ્યા કે પહોંચ્યા, તો એ સામાન્ય દર્શન થયું. પછી જેવું આપણે બધું વિશેષ પ્રમાણે વિચારીએ છીએ, કેટલા માણસો છે, કોણ બેઠું છે, આ આવ્યા છે કે નહીં, અથવા તો કઈ બાજુ ભાઈઓ, કઈ બાજુ બહેનો, અથવા ભગવાન કયા છે, એમની ફ્રેમ કેવી છે, અક્ષર કેવા છે, એ બધી ડિટેલ્સ, વિગત આ તે પેલું કહીએ છીએ. અને આ તે પહેલાંમાં જ આપણું આખું જીવન ગયું છે, અનાદિકાળ ગયો છે, અને હજુ પણ 24 કલાકમાં આ તે પહેલાંમાં જ 30 થેઠમાં જ સમય જાય છે. તેનું નામ જ્ઞાન ગુણ છે, એ સાકાર ચેતના છે. ટૂંકમાં નિરાકાર ચેતના એટલે દર્શન ગુણ અને મહાસત્તા, સામાન્ય સત્તા, આ બધા પર્યાય શબ્દો. સાકાર એટલે જ્ઞાન ગુણ, અને એને અવાંતર સત્તા કહેવાય, અથવા તો જ્ઞાન ગુણમાં બધું આવી ગયું તે કહેવાય. તો એ જે કવિત લખ્યું છે તે મુખરસ સંબંધમાં કંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું નથી, પણ હવે પછી જણાવશું. એ આત્માની જ્ઞાન ચેતનાની વાત લખેલી છે. પછી આગળ મૂકે છે, શુદ્ધતા વિચારે દ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વે, અમૃત ધારા બરસે. એ નાટક સમયસારજીમાં જેમ જીવ અજીવ એવા બધા 9 તત્વો છે, તે 9 તત્વો ઉપર સમયસારજીમાં છે, એના કળશમાં છે, અને ત્યાર પછી લખાયેલા નાટક સમયસારમાં પણ 9 તત્વો છે. 9 તત્વ પૂરા થતાં, મોક્ષ તત્વ પૂરું થતાં સર્વ વિશુદ્ધિ જ્ઞાન દ્વાર અથવા સર્વ વિશુદ્ધિ દ્વાર આવે છે. એટલે કે છેલ્લું કન્ક્લુઝન કરતા હોય તેમ. અને તે સર્વ વિશુદ્ધિ જ્ઞાનમાં જે કવિત મૂક્યું છે તે આ કવિત છે કે શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે. એટલે કૃપાળુદેવે પણ ઇન્વર્ટેડ કોમાસ અવતરણ ચિહ્નમાં મૂકેલું છે. આ જ કડીનું કેટલું મહાત્મ્ય કે 326મો પત્ર, બીજું કાંઈ નથી નહોતું, પણ આ જ પત્ર હતો. આપણે ત્યારે સવિગત ચર્ચા કરીએ છીએ.
અત્યારે ફરીથી લઈએ કે શુદ્ધતા વિચારી આવે એટલે શું? તો કે જે કંઈ શુદ્ધતા છે, આત્માની શુદ્ધતા છે, દ્રવ્યની શુદ્ધતા છે, એમાં બીજા દ્રવ્યોની વિચાર કર્યા પછી આત્મદ્રવ્ય પોતે પોતા પર આવે છે, પોતે પોતાનું પોતું ફેરવે છે, પોતાના પર પોતું ફેરવે છે, પોતે પોત જ છે, એના પરથી જ પોતે શબ્દ આવ્યો, એના પરથી પોતાનું અને એના પરથી સાફ સૂફ કરવાનું, વાળી જોડીને સાફ કર્યા પછી પાણીનું પોતું ફેરવી દઈએ અને જે શુદ્ધિ થાય છે એ બાહ્ય શુદ્ધિ છે, એવી જ આંતર શુદ્ધિ છે કે આત્માની વિચારણા કરે છે, શુદ્ધતા વિચારે આવે ધ્યાવે. એટલે કે શુદ્ધાત્મ દ્રવ્ય તે પરમાત્મા દ્રવ્ય, પરમાત્મા તેની વિચારણા કરે છે, તેનું ધ્યાન કરે છે, શુદ્ધતા મેં કેલી કરે અને એમાં જ કેલી મોજ મજા ક્રીડા રમ્યા કરે છે. શુદ્ધતા મેં સ્થિર વે, શુદ્ધતાનો જ વહન છે તે પ્રવહ્યા કરે છે, શુદ્ધતા છે અને એ જ નિર્વહ્યા કરે છે. શુદ્ધતા મેં નિર્વહે છે પછી કેવું છે? અમૃત ધારા બળશે, એનું જ નામ અમૃત છે, બીજું કાંઈ નથી. એટલે અહીંયા તેલ ઘી દૂધની ધારા વેવડાવાતી નથી, પાણીની ધારા નથી, પણ અમૃતની ધારા વરસે છે. આત્મામાં નિરંતર પરમાર્થની વરસાદ વરસ્યા કરે છે તેમ કેવું છે. વાત તો બહુ જ સીધી સાદી છે, એ પણ કવિત છે. આ દોહો પણ નાટક સમયસારજીનો જ કવિત છે. તો કે એ કવિતમાં સુધારસનું જે મહાત્મ્ય કહ્યું છે તે કેવળ એક વિસ્રસા પરિણામી, એટલે કે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય, તે પરિણામે સ્વરૂપસ્થ એવા આત્માનું અમૃતમય આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે, જે અનુક્રમે સમજાશે. અને અહીંયા 475માં પૂરો થઈ જાય છે. તો આ કવિતમાં સુધારસનું મહાત્મ્ય કહ્યું છે તે કેવળ એક વિશ્વસા પરિણામે છે કે તમારે સુધારસ મુખરસ છે નહીં, પણ કેવું હોય તો કયો, પણ આત્માનો અમૃત રસ કે આત્માના અમૃતનો આનંદ અને આત્માના અમૃતનો આસ્વાદ છે તેની વાત છે, બીજી કોઈ વાત નથી. અહીંયા તમે જે મુખમાંથી તાળવામાંથી રસ ઝરે છે, જે ખેચરી મુદ્રાથી થાય છે, દ્રવ્ય પ્રાણાયામથી થાય છે, યોગ ક્રિયાથી થાય છે, તે વાત નથી. રસ તો જરૂર છે, ધારા જરૂર છે, અમૃત છે, પણ એ આત્માનું અમૃત છે એમ કેવું છે. અહીંયા એક નવો શબ્દ લાગે કે વિસ્રસા પરિણામ. તો પરિણામના ઘણા પ્રકારો હોય, તેમાં વિસ્રસા એટલે બીજું કંઈ નહીં પણ સ્વાભાવિક, નેચરલ, જે પોતાની પાસે છે અને પોતાના જ અમૃત, પોતાનો જ આત્માનો રસ એમાંથી આવે છે, આનંદ છે, અમૃત છે, રસનો અનુભવ થાય છે, આત્માના ઉપયોગનો અનુભવ થાય છે અને કદી ક્લેશ થકી વિરામ પામતો નહોતો. એ અશાંતિમાંથી શાંતિમાં, અસત્યમાંથી સત્યમાં પ્રવેશ્યો, જે અનાદિકાળથી નહોતો પ્રવેશ્યો. અપૂર્વ ભાવનું વેદન થાય છે, એટલે તેને જે ભાવ થાય છે, જે પરિણામ હોય છે તેનું નામ જ અમૃત, આસ્વાદન, અનુભવ જે કયો તે. તો વિશ્રસા કહેતા સ્વાભાવિક. એ જ વસ્તુ કૃપાળદેવે 325મો પત્ર હશે, 315મો પત્ર હશે, એમાં લખ્યું કે સ્વરૂપ સહજમાં છે. આટલું લખી દીધું. આ સિદ્ધાંત અને કૃપાળદેવની દશા સમજવા માટે આપણને ફાંફા પડી જાય છે, આપણે પાર પામી શકતા નથી. સ્વરૂપ તો છે જ અને સહજ પણ છે, પણ સ્વરૂપ સહજમાં છે, સહજ સ્વભાવી થઈ ગયા છે, તે સહજ અને સ્વાભાવિક દશાની વાત છે. તો વિશ્રસા એટલે બીજું કાંઈ નહીં, કૌંસમાં લખ્યું જ છે કે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય, અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય, એટલે કે પોતે પોતાની પાસે જે લઈને બેઠો છે, હું મારા આત્માના અસંખ્યાત પ્રદેશમાં છું, આપ આપના અસંખ્યાત પ્રદેશમાં છો, ભગવાન ભગવાનના અસંખ્યાત પ્રદેશમાં હોય. દરેક દ્રવ્ય જુદું, દરેક ગુણ જુદો અને દ્રવ્યની પર્યાય જુદી. દરેક દ્રવ્ય સ્વતંત્ર પરિણામે, ગુણ સ્વતંત્રપણે પરિણામે, પર્યાય સ્વતંત્રપણે પરિણામે. તો એ જે મહાસિદ્ધાંત કહી દીધો છે તે જ વાત છે કે ત્યાં આત્મા સહજ સ્વભાવરૂપ છે, સહજ સ્વભાવી આત્મા એમાં સ્થિતિ કરે છે, એટલે કે પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતમય આત્માનું વર્ણન છે, બીજી કોઈ વાત આવતી નથી. 832માં પત્રમાં મૂક્યું સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ત્યાં પણ કહી દીધું કે જેટલી જેટલી શુદ્ધિ છે તેટલી આત્માની સિદ્ધિ થઈ ગઈ છે. સફળતા થઈ કોની? આત્મા સાબિત થઈ ચૂક્યો. જેટલા અંશે શુદ્ધિ છે તેટલા અંશે આત્મા શુદ્ધ થયો. ચોથે ગુણસ્થાન કે રહેલો સમકીતી આત્મા એ પણ શુદ્ધ છે, પણ એને અંશે શુદ્ધિ છે. જ્યારે કેવલ જ્ઞાની ભગવાન છે 13મે ગુણસ્થાને કે તેને પૂર્ણ શુદ્ધિ છે. બંનેને આત્મા અનુભવ તો એક સરખો જ છે, એમાં ફેર નથી. સાકર ગમે તે ખાય એની જીભ ઉપર જે સ્વાદ આવે એ એક સરખો જ હોવાનો. પછી પોતાને કહેતા આવડે ન આવડે, અથવા એમાં તારતમ્યતાનો ભેદ હોય કે બહુ બધું ભરપેટ જમ્યા પછી સાકર લીધી હોય અને એકદમ ભૂખ્યા હોય, તરસ્યા હોય અને સાકર મોઢામાં મૂકી હોય, જીભ પર મૂકી હોય, એનો જે સ્વાદનો ફરક હોય તે હોઈ શકે, પણ અનુભવ એક સરખો છે.
પછી કોઈનું દવાવાળું મોઢું હોય ને જુદું હોય, કોઈનું ખાલી પેટે હોય ને, એ બધું આપ જાણો છો, એ જુદી વસ્તુ છે. પણ સાકરનો સ્વાદ કે અનુભવ તો એક સરખો જ હોવાનો. તો અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે કે ધીમેકથી મૂકી દીધું છે કે આ શુદ્ધતા મેં કેલી કરે, પણ શુદ્ધતા કેવી રીતે આવે, કોને કહેવાય? તો કે નિરાકાર અને સાકાર ચેતના છે, તે બંનેનો સરવાળો જે કહીએ તે જ્ઞાન ચેતના છે. આત્માને 3 પ્રકારે ચેતનાવાળો કયો છે: જ્ઞાન ચેતના, કર્મ ચેતના, કર્મફળ ચેતના. એટલે કે કર્મ બાંધી રહ્યો હોય તે કર્મ ચેતના, એનું ફળ આવ્યું હોય, પરિણામ આવ્યું હોય, ઉદય આવ્યો હોય તે કર્મફળ ચેતના. એ બંનેથી રહિત જે દશા છે, જે સમય આવી દશા છે, જેટલો સમય આવી દશા છે, તેનું નામ તો કે તે જ્ઞાન ચેતના છે. એટલે કે જ્ઞાન રૂપે જ પરિણામ રહ્યું છે, આત્મા રૂપે પરિણામન કરી રહ્યો છે. ત્યાં બીજો કોઈ જ વિભાવ પ્રભાવ નથી, માત્ર પોતાનો આત્મ સ્વભાવ છે, અને તે જ કરીએ છૂટકો છે. બનારસીદાસજીએ નાટક સમયસારજીમાં આ કડીને એટલે કે આ કવિતને કઈ રીતે મૂકી છે આગળ પાછળ એ પણ વિચારીએ કે જોઈ દ્રિગ જ્ઞાનચર નાતનમે બેઠી ઠોર. ફરીથી જોઈ દ્રિગ જ્ઞાન ચરના તમે બેઠી ઠોર, ભયો નિર દૌર પર વસ્તુ કોન પરસે. આ જે કોઈ થયા છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી આત્મા, એમાં અત્યંત દૃઢ થઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે. તે વિકલ્પ ઝાડને દૂર કરે છે. એટલે શું થાય છે કે પર પદાર્થોને બિલકુલ ટચ કરતા નથી, અડતા નથી, સ્પર્શતા પણ નથી. વસ્તુ કોનો પરસે, પર વસ્તુને કોઈ સ્પર્શતા નથી, પર ભાવને સ્પર્શતા નથી. એવું શું થાય છે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર કહેવામાં વ્યવહારથી જુદા છે. એ ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જે કૃપાળદેવે કીધું તે કે મોતી જ છે, એમાં રત્નત્રયી ત્રણેય સાથે રહેલા છે. તો શું? તો કે એનો દેખાવ, એનો કલર, એની સાથે સાથે એની કાંતિ કે દીપ્તિ કહીએ છીએ, એનું લસ્ટર કહીએ છીએ, એ પણ સાથે જ છે. એનો આકાર કહીએ છીએ, બધું સાથે છે. પણ જુદી જુદી વાત થાય છે કે સમ્યક દર્શન શું, સમ્યક જ્ઞાન શું, સમ્યક ચારિત્ર. પણ એ ત્રણેય ગુણ આત્મામાં એકી સાથે રહેલા છે. જે મોતીમાં 3 વસ્તુ રહી છે, કોઈ પણ વસ્તુમાં બધી વસ્તુ સાથે રહી છે, તેમ અહીંયા સાથે રહી છે. અને જે કોઈ આવો સમ્યક દૃષ્ટિ આત્મા થાય છે એ સ્થિર થાય છે, વિકલ્પ ઝાડને દૂર કરે છે. અર્થાત પરદ્રવ્ય પરભાવને કંઈ ટચ કરતો નથી, સ્પર્શતો નથી. એવી દશા થાય એટલે તરત જ શું થાય? તો કે શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં થીરવે, અમૃતધારા બરસે. અને આ ગાથાનું કેટલું મહાત્મ્ય કે પ્રભુશ્રીજીએ ક્રમમાં પ્રાતઃકાળની ભક્તિમાં ગાથા મૂકી છે. સવારના પોરમાં શરૂઆતમાં જ મંગલાચરણ પછી આવી બધી ગાથા આવે છે. એટલે આપણો તો દિવસ જ સુધરી જાય, અથવા તો જે કાંઈ કહો તે અનાદિની રાત્રિ કે મિથ્યાત્વની રાત્રિ જાણે કે વિરમી જાય એવું સવારના પોરમાં બધું મંગળ ભક્તિમાં મૂકેલું છે. ત્યાર પછી શું થાય છે? તો કે શુદ્ધતાનો અનુભવ થાય છે. ત્યાગી તન કષ્ટ વે સ્પષ્ટ સપષ્ટ અષ્ટ કર્મ કહું, કરી થાન ભ્રષ્ટ નષ્ટ કરે ઓર કરસઈ. એટલે આવું થતાં શું થાય છે? તો કે તે શારીરિક કષ્ટોને ગણતા નથી. ત્યાગી તન કષ્ટ હે. પછી સસ્પષ્ટ એટલે સ્પષ્ટ કહે છે, એટલે કે સ્પષ્ટ કેવું છે? તો કે તે શારીરિક કષ્ટને ગણતા નથી અને સ્પષ્ટપણે 8 કર્મોની સત્તાને શિથિલ કરી નાખે છે. જે કોઠારમાં, જથ્થામાં, સત્તા, અસ્તિત્વમાં જે કર્મો પડ્યા છે તેને એ શિથિલ કરી શકે છે, નિર્જરા કરી શકે છે, ચહલ પહલ મચાવી દે છે, ખડભડાવી દે છે, ઢીલા કરી નાખે છે, વિચલિત કરી નાખે છે. આત્મા સ્થિર થયો એટલે કર્મો અસ્થિર થયા, ખડભડી ગયા. તો આટલી બધી દશા એમાં થઈ શકે છે. પછી કરી થાન ભ્રષ્ટ નષ્ટ કરે ઓર કરસઈ, એટલે કે આ પ્રમાણે નિર્જરા પણ કરે છે અને શિથિલ પણ કરે છે. પછી છેલ્લું છે તે સોતો વિકલ્પ વિજય, વિકલ્પ ઉપર વિજય મેળવી દે છે. અલ્પકાલ માહી, કોઈ પણ પ્રકારનો વિકલ્પ કોઈ પણ કાળ માટે, કોઈ પણ એક સમય માટે પણ આવી શકતો નથી. એટલે કે નિર્વિકલ્પ દશા બરાબરની સદા શાશ્વત સનાતન કાળ માટે મેન્ટેન કરી જાય છે, નિર્વાહી જાય છે. અને પછી ત્યાગે ભવ વિધાન નિર્વાણ પદ પરસે. એમ કરતાં કરતાં જન્મ મરણ રૂપી સંસાર છોડીને પરમધામ એવું અક્ષય સુખ, અક્ષત સુખ, મોક્ષ સુખ ત્યાં પહોંચી જાય છે.
એટલે કે મોક્ષ નગરીએ પહોંચી જાય છે. આત્મા શુદ્ધ થતાં, પરમાત્મા થતાં, પરમાત્મા પદની પ્રાપ્તિ થઈ જતાં ત્યાં પહોંચી જાય છે. પેલો બહિરાત્મા છે, મિથ્યાત્વી છે, એમાંથી સમ્યક દર્શન થતાં અંતરાત્મા થાય છે. અંતરાત્માપણું પ્રગટે છે એટલે પરમાત્મા પદની ઝાંખી થાય છે. પછી શુદ્ધતાનો અનુભવ વિશેષ નિર્મળ અને વધુ સમય માટે થતાં પરમાત્મા થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે. અને પછી છેલ્લે સિદ્ધાલયમાં વસવાટ કરે છે, સિદ્ધપુરીમાં, સિદ્ધનગરીમાં રહેવા માંડે છે. તો આ બનારસી દાસજીએ સર્વ વિશુદ્ધિ દ્વારમાં સુંદર રીતે મૂક્યું. અહીંયા કૃપાળુદેવે સૌભાગભાઈના નિમિત્તે સૌભાગભાઈને લખાયેલા પત્રમાં કહ્યું કે વ્યવહારના વિકલ્પની ઝાડ ઉપર અંગારો લગાવી દો, ચિનગારી મુકાઈ ગઈ છે, તમે એને સળગી જ ગયું ગણો, એને તમે માનો જ નહીં કે હતું, તમે એને મારું ન માનો, એને કોઈ વિકલ્પ ન કરો, ચિંતા ન કરો, બધું તોડી ફોડીને નીકળી જાઓ. એટલે કે ફ્રૂટ કેવું છે તો કે એને તોડીએ ફોડીએ તો ખબર પડે, એની છાલ આવી છે, આમ છે તેમ છે નહીં, એને બધી રીતે ખોલી નાખો, સમારી નાખો, તોડી ફોડી નાખો. પછી જે બી છે અને બી જોતું હોય તે બી વાવ્યું છે, હવે એને ખોતરશો નહીં, હવે એને સિંચન કરવાનું છે, એના ઉપર ખાતર નાખવાનું છે, પાણી પીવડાવવાનું છે, પણ બી ખોતરવાનું નથી. એ સૌભાગભાઈને કહેવાનું છે કે હવે આ બધું તમને શોભે નહીં. અહીંયા આત્મદ્રવ્યની, શુદ્ધાત્મ દ્રવ્યની જ વાત છે, બીજી કોઈ વાત નથી, અને તેમાં જ રહેવાનું છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે. આવો નિશ્ચય અમે વાસ્તવિકપણે કરી દીધો છે. રિયાલિટી, આ બધા શબ્દો જે શોભે છે એ કરી દીધો છે. જેમ કોઈ મુખપાઠ કરે, મોઢે કરે એટલે ગોખેલું યાદ હોય, એમાં એક ભૂલ ન પડે, એવી રીતે મોઢે કર્યું હોય, ગાવાનું હોય તો આપણે કંઠસ્થ પણ કહીએ છીએ. તો જેમ કંઠસ્થ થાય, મુખપાઠ થાય, હાથમાં આવે એટલે હસ્તગત થાય, એમ કૃપાળદેવ કહે છે કે આ પરમાર્થ અમે હૃદયગત રાખ્યો છે. અમારા હૃદયમાં, મન મંદિરમાં આ બેસી ગયું છે, અમારા દિલમાં, આત્મામાં, આત્મ ઉપયોગમાં અમે છીએ, આત્મા વસી ગયો છે. એટલે કે અમે પણ એ પરમાર્થ હૃદયગત રાખ્યો છે. એટલે ચોખ્ખી ભાષામાં અમે આ દશા અનુભવીએ છીએ. અમારું આત્મદ્રવ્ય આટલું શુદ્ધ થયું છે, પરમાત્મા પદમાં ઝીલીએ છીએ. એવા કંઈક ભાવનું જે કહેવું હોય તે કહી શકાય, જે અનુક્રમે સમજાશે. તમને પણ એ અનુક્રમે સમજાશે. આશીર્વાદ મળી ગયા કૃપાળુદેવના સૌભાગભાઈને કે તમને પણ ક્રમથી સમજાઈ જશે. તો અહીંયા આ કવિતમાં કૃપાળુદેવે ઘણું કહી દીધું છે. આ દોહો અથવા આ કવિત છંદ આ જ કડી કેમ મૂકી તો કે તેવી દશામાં પોતે છે, અને એ દશા સૌભાગભાઈને કરાવી છે. જે 780-81મો પત્ર પરમ પુરુષ દશા વર્ણન લખ્યું છે એ સૌભાગભાઈની વાત છે. એવી દશા સુધી લઈ ગયા છે. આ વિક્રમ સંવત 1949 છે, પરમ પુરુષ દશા છે તે 1952ની વાત છે. પોતાની દશા પણ ચરમસીમાએ વર્ધમાન થઈ ચૂકી છે, અને છેલ્લે સૌભાગભાઈને પણ કહી દીધું છે. અને એ સૌભાગભાઈને ત્યારે પણ છે અંતિમ શિખામણમાં વ્યવહારિક ભાષામાં કે વ્યવહાર અને પરમાર્થ સંબંધી કોઈ વિકલ્પ કરશો નહીં, એ કહેવાઈ ગયું છે. સગા, સ્નેહી, પુત્ર વગેરે ધર્મ કેમ પામે એનો પણ વિચાર વિકલ્પ કરવા યોગ્ય નથી. એટલે હદ થઈ ગઈ કે વ્યવહારના તો કરવાના જ નથી, પણ પરમાર્થના કરવાના નથી. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 476. મુંબઈ, અશ્વિન વિક્રમ સંવત 1949, એટલે કે આસો મહિનામાં પત્ર લખાયો છે. તારીખ 10/10/1893 8/11/1893 દરમિયાન લખાયો છે. કોને લખાયો છે ખબર નથી. જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. સર્વસામાન્ય વાત છે કે જે હરિ ઈચ્છા હશે તે સુખદાયક માનવી, ઈશ્વર ઈચ્છા હશે તેમ બનનાર હશે તે બનશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સર્જેલું છે. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. આમ પણ કોઈ કંઈ કરી શકતું નથી. પૂર્વે જે બાંધી આવ્યા તો બંધાઈ ગયા છે. હવે આપણા હાથમાં તો એક પુરુષાર્થની જ દોરી રહી, અને એ પુરુષાર્થ એટલે બીજો કાંઈ નથી, યત્ન, પ્રયત્ન. સમભાવે પ્રારબ્ધને વેદી લેવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે, અને બીજું સઘળું ભૂલી જવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. આ પુરુષાર્થની વ્યાખ્યા આ પ્રમાણે સમજાઈ જાય, ચરિતાર્થ થઈ જાય તો આપણું જીવન સાર્થક છે. અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. એટલે કે જે કંઈ પૂર્વે આરંભેલું છે તે પ્રમાણે ઉદય હશે તે મળી રહેશે. એમાં તમારે પ્રયત્ન જ કરવાનો છે, બાકી વિકલ્પ કરવાના નથી. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવાની. મન માંકડું છે તો મનને જ શાંત કરવાનું છે. જે કાંઈ છે તે મન જ કરે છે. આપણે જાણીએ છીએ તો કે મન તો બાબરા ભૂત જેવું છે, અને મનરૂપી બાબરા ભૂતને આજ્ઞારૂપી વાંસ વડે એને સ્થિર કરવાનું છે, વશ કરવાનું છે. આ કૃપાળુદેવ સત્પુરુષના શબ્દો છે, ભલે આ પત્રમાં નથી.
પણ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખેલું છે કે મનને ભૂત કીધું, એથી વિશેષ બાબરા ભૂત કીધું, અને એથી વિશેષ સત્પુરુષની આજ્ઞારૂપી વાંસ બાંબુ અને એના ઉપર ચડાવી દેતા કે ચડ ઉતર કરવાનું કામ સોંપી દેતા મન વશ થઈ જાય. કે ભણનો ગુણનો શીખનો કરનો જ્ઞાન આરામ. આપણે આલોચનામાં ગાયું કે ક્ષણ નિકમો રહનો નહીં કરનો આત્મ કામ. ભણનો ગુણનો શીખનો કરનો જ્ઞાન આરામ. આરામ પણ જ્ઞાનમાં, વિચાર પણ જ્ઞાનમાં, વિશ્રામ પણ જ્ઞાનમાં, અને તેના પરિણામે થતો આત્માનુભવ. કેટલી સુંદર વાત, સીધી સાદી સ્પષ્ટ વાત. અહીંયા 476મો પત્ર પૂરો થાય છે. નિષ્કામ ના યથાયોગ્ય. નિષ્કામ છે કૃપાળુદેવ, અમે નિષ્કામ છીએ, તમે પણ નિષ્કામ થાઓ. તમારી નિષ્કામ ભક્તિ ચાહીએ છીએ, તમે સાંસારિક ફળની કોઈ ઈચ્છા અપેક્ષા રાખો નહીં. એમ કૃપાળુદેવ ફરી ફરી કહે છે કે આ નિષ્પૃહતાનો નિષ્કામીપણાનો માર્ગ છે. ભક્તિ માર્ગ બીજે બધે ભક્તિ થાય છે, સકામ ભક્તિ થાય છે. આ નિરાગી ભક્તિ છે, નિષ્કામ ભક્તિ છે. આમાં કંઈ ઈચ્છવાનું ન હોય, વિતરાગની ભક્તિ છે, એમ ચોખ્ખું પોતે લખી દે છે. પત્રાંક 477. મુંબઈ, કાર્તિક સુદ નોમ, શુક્ર, વિક્રમ સંવત 1950, તારીખ 17/11/1893. વંદન કરું શ્રી રાજગુરુના ચરણ કમળે ભાવથી, જેના અલૌકિક યોગ બળને બોધના જ પ્રભાવથી. શ્રી શાલિભદ્ર કથા પ્રસંગે ચિત્ત વળીને હું કહું, માથે ન કોઈ જોઈએ એવી દશા સૌને ચાહું. આ પત્રનું શીર્ષક કે પ્રથમ વચન જ છે, માથે રાજા વર્તે છે. એટલા વાક્યના ઇહાપોહોથી ગર્ભ શ્રીમંત એવા શ્રી શાલિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવા રૂપ પ્રારંભ ભજતા હવા. આ પત્ર કોને લખાયો છે ખબર નથી. શ્રી શાલિભદ્રજીની આખી વાત મૂકી દીધી છે. વૈરાગ્ય પ્રેરક છે, વૈરાગ્ય શાલિભદ્ર, એ શાલિભદ્રજીની વાત છે. તો એ માથે રાજા વર્તે છે એમ શાલિભદ્રજીને થયું. તો પ્રશ્ન થાય, જિજ્ઞાસા થાય, આ શાલિભદ્ર કોણ છે અને કેમ કૃપાળુદેવે અહીંયા વાત મૂકી હશે? તો આટલો વિચાર કરીએ કે માથે રાજા વર્તે છે એ પહેલાં શાલિભદ્ર કોણ? તો કે શાલિભદ્ર એટલે બીજું કોઈ નહીં પણ જે બિહારમાં રાજગૃહી નગરી કહીએ છીએ, રાજગૃહ કહીએ છીએ, તે રાજગૃહી નગરી મહાવીર સ્વામીના સમયની વાત છે, શ્રેણિક મહારાજાના સમયની વાત છે. તો રાજગૃહી નગરીમાં એક શાલી નામનું નાનકડું ગામ, તે શાલી ગામ એટલે કે ગામડું, ગ્રામ, એમાં ધનિયા નામે એક ઘણી ગરીબ સ્ત્રી રહે છે અને એને એક પુત્રનું નામ તે સંગમ. આ મા દીકરો રહેતા રહેતા ગામની ગાયો ચરાવતા ચરાવતા જીવન નિર્વાહ ચલાવે છે. એમાં કોઈ ફેસ્ટિવલ, ફંક્શન, પર્વનો દિવસ નજીક આવ્યો તો એ બાળકને એટલે કે એ સંગમને ઘણું બધું ખીર ખાવાનું મન થયું. તો ખીર શું, માંડ માંડ રોટલા પણ કરતા હોય ત્યાં ખીરની વાત ક્યાંથી આવે? એટલે એ રડવા માંડ્યો. એના માને પણ રડવું આવ્યું અને ગરીબાઈ જેને વેઠી છે તેને ખબર પડે છે. આ ગર્ભ શ્રીમંતાઈ વેદી હોય તેને ખબર પડે એવું નથી. ગરીબ કે ગરીબ ચાલે. તો સંગમને જે દુઃખ લાગ્યું, માને લાગ્યું, પડોશણો પણ બધી દુઃખી થવા માંડીને એમણે કહ્યું કે અમે તને થોડું થોડું આપીએ, તું સંગમને ખીર ખવડાવ. એટલે ગમે ત્યાંથી દૂધ, ગમે ત્યાંથી સાકર, ખાંડ વગેરે કરીને એણે ખીર બનાવી અને સંગમે ખીર ખાવાની તૈયારી કરી. અને ખીર બનાવીને બીજાના કામ કરે છે એટલે એ બહાર નીકળી ગઈ. ધન્યા નામની સ્ત્રી બહાર નીકળી ગઈ, એટલે કે મા બહાર નીકળી ગઈ અને સંગમ ખીર ખાવાની તૈયારી કરે છે. ત્યાં એને પૂર્વના સંસ્કારો કે ગમે તેમ એમ થાય છે કે અતિથિ જમાડું, એવા કોઈ સાધુ મુનિ કોઈક પધારે એવા પૂજ કહેતા હતા. તો કે કોઈક પૂજ્ય એવા આવે પધારે તો હું એમને ખીર આપીને ભોરાવીને હું જમું. અને ત્યાં ખરેખર મુનિ પધાર્યા. ઉપાદાનની બળવત્તરતા છે તો નિમિત્ત હાજર થઈ ગયું અને તે મુનિને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવે આખો જ ખીરનો થાળ એ ભોરાવી દે છે. અને મુનિ પણ કહેવા કે એમને માંસ ખમણનું પારણું હતું એટલે બધી જ ખીર બોરી ગયા, લગભગ બધી ખીર બોરી ગયા. એમ કહેવા પૂરતી એના માટે નહીં જેવી રાખી હશે આપણે સમજી શકીએ. અને એ બોરાવ્યા પછી માં જે આવે છે
તો એ કાંઈ સંગમ બોલતો નથી કે મેં વરાવી દીધી છે. અને માને એમ થાય છે કે એને કેટલી બધી ભાવે છે અને કેટલો ભૂખ્યો છે અને આખો થાળ આરોગી ગયો છે, ચાલો પાછી બીજી બનાવી દઉં અને બીજી આપી. અને બીજી એણે એટલી બધી વાપરી, એટલી બધી ખાધી, એટલી બધી આરોગી કે તે જ રાત્રે આપણે કહે ને પેટ ભરીને કે અહીં સુધી કોળિયા હવે એકેય જાય એવું નથી, એકેય ટીપું વધારે પડે એમ નથી, એમ આકંઠ પાન કર્યું, ગળા સુધી આવી ગયો. અને એ જ રાત્રે એને વિષૂચિકા નામનું દર્દ થયું. એટલે આજે જેને કોલેરા, કોગળિયું અથવા તો અજીર્ણ અથવા તો ફૂડ પોઈઝનિંગ જે કેવું હોય તે, અને એ જ રાત્રે એ સંગમનો દેહ છૂટી ગયો. આટલી ખીર જમ્યો હતો એ જ કારણ હતું, બીજું કંઈ કારણ નહોતું. આખો થાળ મહારાજ સાહેબને વરાવી દીધો, મુનિ મહારાજને, અને ત્યાર પછી એક થાળ પોતે પી ગયો. માએ વાપર્યું પણ ન હતું. અને એ પ્રમાણેનો દેહ ત્યાગ થઈ ગયો. દેહ ત્યાગ થયા પછી આટલા ઉત્કૃષ્ટ ભાવથી વરાવેલું હોવાથી અને ઉત્કૃષ્ટ પાત્ર હોવાથી રાજગૃહી નગરીમાં, એટલે કે એ જ નગરીમાં મનુષ્ય ભાવ મળે છે. અને જેવો તેવો નહીં, નહીંતર પુણ્ય થઈ ગયું હોય તો દેવ થવાય, પાપ હોય, અતિ પાપ હોય તો નરક, થોડુંક ઓછું પાપ હોય તો તિર્યંજ, પશુ પક્ષી વનસ્પતિ થવાય. એની બદલે એને મનુષ્ય ભાવ મળ્યો, પાપ અને પુણ્ય જાણે કે બંને સમ થયા હોય અને બેલેન્સ શીટ મળી ગઈ હોય અને એને મનુષ્ય ભાવ મળ્યો. એટલું જ નહીં પણ શ્રેષ્ઠ પુત્ર તરીકે થયો. અને મનુષ્ય ભાવ મળ્યા પછી ઉત્તમ આર્ય, કુળ, ક્ષેત્ર વગેરે 10 બોલ જે દુર્લભ છે તે પ્રમાણે એને સુલભ થયા અને ત્યાં મળ્યો. એટલે કે બધી સુવિધા પૂરી પડે, એટલે કે એશ આરામ ભોગ વિલાસ થઈ શકે અને જે કાંઈ કરવું હોય તે કરી શકે. એટલી સુંદર સંજોગ સાંપડ્યા તે રાજગૃહી નગરીમાં ગોભદ્ર શેઠ, ભદ્રા શેઠાણી, અને એને ત્યાં એનો જન્મ થયો. એ ભદ્રા શેઠાણીએ સ્વપ્નમાં શાલીનું ક્ષેત્ર જોયેલું. એટલે કે શાળી એટલે ઉત્તમ પ્રકારના ચોખા. આપ તો વધારે જાણો છો, ચોખાની જ એક જાત, પણ શાલી કહેતા ચોખા. જેમ વ્રીહી એટલે ચોખા, શાલી એટલે ચોખા, ડાંગર એટલે ચોખા, તેમ ઉત્તમ પ્રકારની જે ચોખા કે ડાંગર કહેવાય તેનું નામ શાલી. અને એને શાલીનું ક્ષેત્ર એટલે ખેતર જોયું. એટલે કે સ્વપ્નમાં એને ચોખાનું ખેતર આવ્યું, એટલે એણે નામ પાડ્યું શાલીભદ્ર. એટલે શાળીભદ્ર કે શાલીભદ્ર એક જ છે. સંસ્કૃતમાં લ છે શાલી, પછી આપણે શાળીભદ્ર કહીએ કે શાલીભદ્ર કહીએ. તો એનો જન્મ થયો. એટલે કે શાલી ભદ્ર, ગોભદ્ર શેઠ, ભદ્રા શેઠાણી, નાની બેન સુભદ્રા અને પોતે શાલીભદ્ર. એટલે શાલી કહેતા ચોખા, ચોખા એટલે અક્ષત, અક્ષત એટલે અક્ષય સુખને દેનારા. એટલે દેરાસરજીમાં આપણે ચોખા ચડાવીએ છીએ, ચોખાથી ભગવાન વધાવીએ છીએ વગેરે વગેરે. અને એ જ શાલી અને ભદ્ર એટલે કલ્યાણને સુખને પ્રાપ્ત કરવાના છે. એટલે શાલીભદ્ર. આખા કુટુંબમાં ભદ્ર જાણે કે લાસ્ટ નેમ છે, બધાનું કલ્યાણ હોય એવું જ લાગે છે. તો એ જન્મી ચૂક્યા. હવે અત્યંત લાલન પાલનથી મોટા થાય છે. 32 શ્રેષ્ઠી કન્યા સાથે લગ્ન થાય છે. જમાનામાં બહુ પત્નીત્વ પ્રથા હતી, એટલે બધી જ શેઠ શેઠાણી કહે તેમ એટલી જ કન્યા સાથે એના લગ્ન થાય છે. અને એશ આરામથી મોજ મજાથી સંસાર સુખ માણે છે. વૈભવ વિલાસ સિવાય ગૌતમ બુદ્ધની જેમ, શરૂઆતની અવસ્થાની જેમ બીજું દુઃખ શું છે કે બીજી ઉપાધિ શું છે કે સંસાર શું છે કે ઘરની બહાર શું છે એણે કાંઈ જોયું નથી. એવી રીતે ઉછરી રહ્યા છે. અને ગોભદ્ર શેઠનું શું થાય છે, એટલે કે પિતાશ્રીનું, તો કે મહાવીર પ્રભુનો સમય છે, એની દેશના સાંભળીને ભરપૂર વૈરાગ્ય આવી ગયો. એટલે એમણે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને વૈરાગ્ય પછી અનશન પણ લીધું, એટલે કે સમાધિ મરણ પણ થઈ ગયું અને સ્વર્ગે પણ ગયા. એટલે એ સ્વર્ગમાં છે. અને સ્વર્ગમાં ગોભદ્ર શેઠને જન્મજાત અધિકાર છે. દેવદેવીને અવધિ જ્ઞાન હોય જ, નારદને પણ હોય. તો અવધિ જ્ઞાનથી જોયું કે અહીંયા તો આ પુત્ર તરીકે જન્મી ચૂક્યો છે, કે શાલીભદ્ર મારો પુત્ર છે. પહેલાં પણ હતા જ, પણ હજુ છે. અને એને મોજ શોખ પૂરા કરવા માટે દેવલોકમાંથી 33 પેટી દરરોજ વસ્ત્રની મોકલે, 33 પેટી અલંકાર આભૂષણની મોકલે અને 33 પેટી સુગંધી દ્રવ્યો પદાર્થોની મોકલે. કોસ્મેટિક્સ કહીએ તો ખોટું નહીં. તો કે 33 તરી 99 પેટી દરરોજ શાલીભદ્રના પિતાશ્રી દેવલોકમાંથી મોકલી રહ્યા છે. અહીંયા પણ સુખ હિ સુખ છે. શારીરિક સુખ છે, દૈહિક સુખ છે, ઐહિક સુખ છે અને ભૌતિક સુખ છે. હજી અધ્યાત્મ સુખનો સ્વાદ ચાખ્યો નથી. એવા શાલીભદ્રજી વૈભવ વિલાસમાં આળોટે છે. એ અને એના 32 પત્ની અને માતુશ્રી. અને તે વખતે એક વખત એવું બને છે કે શેણિક મહારાજા છે, શેણિક રાજાને પધારવાનું થાય છે. એ શું કામ થાય છે, તો કે આ શેણિક રાજા કે રાણી રાજ દરબારમાં કેટલીક વસ્તુ ન ખરીદે એવી મહામૂલ્યવાન ખરીદી આ ગોભદ્ર શેઠના પત્ની શ્રી ભદ્રા શેઠાણી ખરીદી લેતા હતા. જેમ કે રત્ન કંબલ, એટલે સારામાં સારો વુલન બ્લેન્કેટ જે આવતું હશે તે, અત્યારે નેપાળનું વખણાય ત્યારે તે જ વખણાતા.
તો એવો કંઈક રત્ન કંબલ, એટલે 16 જ હતા. તો કે મારે 32 કન્યા 32 વહુવારોને આપવાનું છે. તો કે એકના 2 કટકા કરો, મોટો છે. તો 16 રત્ન કંબલ ખરીદીને 32 શ્રેષ્ઠી કન્યા હવે તો શેઠાણી છે તે એ બધી પત્નીને આપી દીધો. શ્રેણિક રાજાને ખબર પડી કે મારા રાજ દરબારમાં હું એક રત્ન કંબલ વિચાર કરું છું, ખરીદતા વિચાર કરું છું, અને એવો કોણ આ નગરીમાં શ્રેષ્ઠી પુરુષ છે કે શ્રેષ્ઠીનું ઘર છે કે જ્યાં આટલું બધું એક સામટું ખરીદી લે છે. એટલું જ નહીં પણ 16ના 32 કટકા કરી લૂછી અને દરરોજનું જુદું જુદું અને ફેંકી દે છે. એ ફેંકી દીધેલું કોઈ ક્ષુલ્લક ક્ષુદ્ર સેવાભાવી સેવિકા સેવક એના હાથમાં જોતા એમ થાય છે કે અહો આ ક્ષુદ્ર એના હાથમાં આવો રત્નકંબલ, તો બધી વાત કરે છે કે દરરોજ વાપરીને ફેંકી દેવામાં આવે છે, એ અમે વાપર્યું છે, એ અમે લીધું છે. તો શ્રેણિક રાજાને જિજ્ઞાસા થાય છે, કુતૂહલ થાય છે, આનંદ વેદાય છે, પ્રસન્નતા છે. ત્યાં જેલસી નથી, એ જોવાનું છે. અને ત્યાં ઘરે પહોંચવાની વાત કરે છે. બહુ ભદ્ર શેઠ તો છે નહીં, ભદ્રા શેઠાણી, ચતુર ભદ્રા શેઠાણી બધો કારોબાર સંભાળે છે. અને ત્યાં શ્રેણિક મહારાજા પધારે છે. પધારો પધારો, આવો બેસો, બિરાજો. અને શાલીભદ્રજીને તેડવા જાય છે માતુશ્રી કે ચાલ શાલીભદ્ર, નીચે મહારાજા પધાર્યા છે. માથે ન જોઈએ કોઈ, મારા માથે પણ કોઈ રાજા વર્તે છે. રાજા શું? એટલે પહેલું તો એમ જ કહી દે છે કે આવ્યા શેઠ, તો કે મહામૂલ્ય આપીને જે ખરીદવાનું હોય તે ખરીદી લ્યો. તો કે આ શેઠ વસ્તુ નથી, આ રાજા છે અને શ્રેણિક રાજા પધાર્યા છે. તો કે આવ્યા શેઠ તો નાખો વખારે, કોઠારમાં ભરી દો, વસ્તુ હશે મૂકી દો. એ કહેવત કદાચ ત્યારથી જ આવી હોય તેમ સમજાય છે. શ્રેષ્ઠ ઉપરથી શેઠ શબ્દ આવ્યો, એવી જ રીતે આ પણ ત્યાંથી આવ્યું એમ લાગે છે. તો એને કહી દે છે. તો માતા સમજાવે છે કે તારે આવવું પડે, આવવું જોઈએ. તો મનમાં માતુશ્રીની આજ્ઞા હોવાથી આવે તો છે. 7મા માળે બિરાજતો હતો. 7મી ભૂમિકા શબ્દ લખ્યો છે, ત્યાંથી 4થી ભૂમિકા 4થા માળે શ્રેણિક રાજાની મિટિંગ છે અને ત્યાં બોલાવ્યા છે, બેસાડ્યા છે અને ત્યાં આવવું પડે છે. ઉપરથી નીચે આવવું પડે છે. એ પણ એને વિચાર થાય છે કે મારા જેવાને આટલું બધું હોવા છતાં કોઈની કાંઈ જરૂર નથી, કમી નથી, તો મારે નીચે મળવા જવું પડે કોઈને, અને એ પણ રાજાને. મારા માથે પણ કોઈ છે, અધિકારી કહેવાય, સત્તાશીલ કહેવાય, મારે માનવું પડે. માતુશ્રીની આજ્ઞાનું માનવું, પણ મારે મળવા જવું પડે, એ મને પોસાયું નહીં. એને અંતરમાં ઉત્કટ ઉહાપો થાય છે. ત્યારે મળવા જાય છે. તો મળવા તો જાય છે, જેમ કહે તેમ કરે છે. કોઈ દિવસ આવું કર્યું ન હોય એટલે કંઈ શોભતું નથી. બેસે છે, વિવેક કરે છે, વિનય કરે છે, બધું છે, પણ ઘી પાસે જેમ માખણ તરત જ ઓગળી જાય, અથવા આગ પાસે કંઈક માખણ ઘી તરત જ ઓગળી જાય, એવી રીતે જાણે કે સાવ ઓગળવા માંડે છે. એકદમ જ કંઈક એને ફાવતું નથી, ગમતું નથી, શોભતું નથી, અને ધ્રુજવા જાય એવું થાય છે. તો શ્રેણિક રાજા પૂછે છે કે હે માતુશ્રી ભદ્રાજી, આ કેમ આવું કરે છે? તો કે એણે આવું કંઈ જોયું નથી. શ્રેણિક રાજાની બાજુમાં પ્રમાણમાં તો ડિસ્ટન્સ રાખીને બેઠા હોય, એ બેસી પણ શકતા નથી. એને કોઈને કોઈ પ્રકારની ગંધ આવ્યા કરે છે, કેમ કે દેવલોકની જ વસ્તુ વાપરી છે. વસ્ત્ર, આભૂષણ અને સુગંધી પદાર્થ, એટલે કે ઘરમાં મેલ કરતા વિશેષ સુગંધિત છે. તો એનાથી સાંખ્યું જતું નથી. એને પરમાર્થથી બોધ એમ થાય કે પોતાની દશા છે, અંતર્ગત દશા કંઈક છે, અને જાણે કે શ્રેણિક રાજાની દશા નથી. એટલે એને તો ગમે એમ તોય રાજા, કોઈ દોષ પાપ કરનારો, અને એને ગમતું ફાવતું નથી. એટલે ભદ્રા કહે છે કે માફ કરજો એનો અવિવેક, પણ એ ઓગળી રહ્યો છે, એ પીગળી ગયો છે, અહીંયા ઓગળતો જાય છે, એટલે એને ફાવતું નથી. અને મળીને એને પછી વિદાય કરી દે છે. શાલીભદ્ર પાછા પોતાના સ્વસ્થાનકમાં 7મે માળે જતા રહે છે. શ્રેણિક રાજા અને ભદ્રા શેઠાણીનો ડાયલોગ ચાલે છે. ભદ્રા શેઠાણી જેટલો આગતા સ્વાગતા કરવી જોઈએ, સ્વીકાર કરવો જોઈએ, તે બધું સન્માન કરવું જોઈએ, તે કરે છે, બતાવે છે ઘર, અને વાતો કરે છે. ત્યાર પછી છૂટા પડી જાય છે. એટલે અહીંયા માથે રાજા વર્તે છે એટલું ભાન થતાં એને અંતર્ગત ઉહાપો, કૃપાળદેવે શબ્દ મૂક્યો કે એટલા વાક્યના ઇહાપોથી, એટલે ઇહાપો એટલે ઉહાપો કહીએ છીએ તે જ, કે મગજમાં ઘમસાણ મચી ગયું, તુમુલ યુદ્ધ થઈ ગયું. ઇહા ઈચ્છા, અને અપો એટલે અહીંયા વિચાર, અને અપો એટલે આપણે જે મતિ જ્ઞાનનો એક ભેદ કહીએ છીએ, અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. એ જે ભેદ છે એ કે હવે કાંઈક નિર્ણય કરવો પડશે, નિર્ધાર કરવો પડશે કે મને કેમ આવું છે, એમ કરીને એ ઉહાપોતમાં રહ્યા છે.
અને વૈરાગ્ય આવી ગયો છે. અનિત્ય પદાર્થ છે એમ થઈ ગયું છે. ભલે હું સુખની છોડમાં છું, પણ જગતમાં બીજા પણ છે, બીજું પણ છે, અને એનો વિચાર કરવો પડે, એને આવકાર આપવો પડે. એટલું બધું લાગી ગયું, એક બાણ વાગી ગયું કે મારે માથે કોઈ વર્તે છે. અને તેવામાં એક મિત્ર આવે છે, તે કહે છે કે ચાલો જવું છે બહાર. ધર્મઘોષ સૂરી પધાર્યા છે, 4 જ્ઞાનના ધણી છે. મતિ શ્રુત અવધિ મન પર્યો જ્ઞાન છે, કેવલ જ્ઞાન જ પ્રગટાવવાનું બાકી છે. તો ત્યાં આપણે દર્શનાર્થે જવું છે. તો ધર્મઘોષ સૂરીના દર્શનાર્થે ગયા. દેશના સાંભળી અને એને દીક્ષાનો ભાવ થયો. અને દીક્ષાનો ભાવ કેવી રીતે થઈ ગયો? તો કે જે વૈભવ વિલાસ છે એ ક્ષણિક છે. એ ધર્મઘોષ સૂરીએ એક જ વાત કીધું કે આ બધું સમયે વસ્તુ બદલાય છે, પણ તારા ભાવે બદલાય છે, અને આ બધું ક્ષણિક છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાથી આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાભાત સમાધિ સુખ ભાનમાં આવતો નથી. એવું કૃપાળુદેવે ગાંધીજીને આફ્રિકા લખેલો પત્ર, તે જ પત્રની વાત અહીંયા છે કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, પણ એ અનિત્ય છે, એ ક્ષણિક છે, ક્ષણજીવી છે. એટલે એને અનિત્ય ભાવના બરોબર ભવાઈ ગઈ અને કહે છે મને દીક્ષાનો જ ભાવ છે. ભરપૂર વૈરાગ્યથી પાછા આવે છે. ઘરે આવીને માતુશ્રીને વાત કરે છે. માતા કહે છે કે વાત તો સાચી છે, પણ સંયમ લેવો એટલે ખાંડાની ધારે ચાલવા બરોબર છે. તો કે મારા પિતાશ્રીએ પણ લીધો જ હતો અને મને પણ લેવો જ છે. તો કે તું ક્રમિક ત્યાગ કર, એક સાથે બધું તારાથી નહીં થઈ શકે. એટલા માટે એને દરરોજ 32 કન્યા, 32 સ્ત્રી છે, તો 32 ધર્મપત્નીને, અર્ધાંગનાને દરરોજ એક છોડતો જા. એટલે તું 32 દિવસ પછી વિચાર કરજે. એટલે તું પહેલાં આટલું કરી દે. તું આવી રીતે રહ્યો છે, તારાથી કાંઈ થાય એવું નથી, કોઈથી થાય એવું નથી, તો તારાથી જરાય થાય એવું નથી. તો હવે તારે આ લેવા યોગ્ય નથી, પણ તું આટલું પહેલાં કરી જો. માતુશ્રીને એમ કે કરી શકશે નહીં, પણ પરીક્ષા લે છે તો એ કરે છે. અને કર્યા પછી શું થાય છે? તો કે હજુ તો 1-2 ત્યાગ થઈ ચૂક્યો છે. અને પોતાની એટલે કે શાલિભદ્રજીની નાની બેન જે ગામમાં જ સાસરે છે, તે સુભદ્રાબેન, તે સુભદ્રાજી અને બનેવીશ્રીનું નામ છે ધન્ય શેઠ. તો એ ધન્ના કહીએ છીએ તે. તો કે એ શેઠજીને સ્નાન કરાવતા કરાવતા આંખમાંથી આંસુ પડી જાય છે. તો કે કેમ આમ થયું? તો કે કેમ શાલિભદ્ર જુઓને કેવું કરે છે, સંસાર ત્યાગી દેવાનો છે, એટલે મને તો ઘણું દુઃખ લાગે છે અને વેદના થાય છે. ત્યારે આ ધન્ના શેઠ પણ કેવા છે? તો કે કેવી રીતે ત્યાગ કરે છે, શું વાત છે? તો કે છે દરરોજ એક સ્ત્રીનો ત્યાગ કરે છે. એ કેવી રીતે છે? અહીં કૃપાળુદેવ લખે છે, તે વાંચીએ કે ગર્ભ શ્રીમંત એવા શ્રી શાલિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હતા. એમની ત્યાગવાની શરૂઆત તો જે વખતે માથે ન જોઈએ વાક્ય આવી ગયું તે વખતથી જ બધું ત્યાગ થઈ ગયો હતો. નિત્ય પ્રત્યે એક સ્ત્રીને ત્યાગી અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે. એવો 32 દિવસ સુધીનો કાળ પારધીનો ભરોસો શ્રી શાલિભદ્ર કરે છે. એ મોટું આશ્ચર્ય છે. એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્ય વચન ઉત્પન્ન થતા હવા. આ આખા પત્રમાં હતુંના બદલે હવો હવી આવે છે. કેમ કે જ્ઞાની પુરુષો એ કાળની ગુજરાતીમાં અને અહીંયા કૃપાળુદેવ અને જે કોઈ હતા તે બધાને આ છૂટ હતી, એક લાયસન્સ હતું, અને પ્રાકૃત ભાષામાં હવો હવી જ થાય. એટલા માટે એ રીતે એ પુરુષો વાક્ય રચના કરે છે. આજે આપણે કરવા જઈએ તો શોભે નહીં. એ ભાષાનો પ્રયોગ પણ નથી, અને આ જ્ઞાની પુરુષોની હવી આવે છે. કેમ કે જ્ઞાની પુરુષો એ કાળની ગુજરાતીમાં અને અહીંયા કૃપાળુદેવ અને જે કોઈ હતા તે બધાને આ છૂટ હતી, એક લાયસન્સ હતું, અને પ્રાકૃત ભાષામાં હવો હવી જ થાય. એટલા માટે એ રીતે એ પુરુષો વાક્ય રચના કરે છે. આજે આપણે કરવા જઈએ તો શોભે નહીં. એ ભાષાનો પ્રયોગ પણ નથી, અને આ જ્ઞાની પુરુષોની વાત છે, આગમિક વાણીની વાત છે. તો અહીંયા ધનાભદ્ર શું કહે છે? આટલું વાંચીએ કે તારો ભાઈ સત્વહીન અને શિયાળ જેવો બીકણ કહેવાય, ભીરું કહેવાય. આટલો વૈભવ એકસાથે છોડી શકતો નથી. 32 પત્નીને એકસાથે છોડી શકવાના બદલે દરરોજ એક છોડે છે. તો સુભદ્રાબેન કહે છે કહેવું સહેલું છે, કરવું દોયલું છે. એમ હોય તો આપ કરી બતાવો. આપને દીક્ષા લેવાનો ભાવ થાય છે, આપે છોડ્યું છે. તો ધનાભદ્ર કહે છે મને અનુમતિ સંમતિ આપને મળી ગઈ, હું પણ દીક્ષા લઈશ, હું પણ સંયમના માર્ગે જ જવાનું છું. મેં પણ આજથી બધાને બધું છોડી દીધું. તો સુભદ્રા સાથે બધી પત્ની છે, એમને પણ બહુ પત્ની છે. તો કહે છે અમે બધા હસતા હતા, હસવામાંથી ખસવું થઈ ગયું, હસવામાંથી હાણ થઈ ગયું, પણ આપ રીસ ન કરો, ગુસ્સો ન કરો, દ્વેષ ન કરો. અને કે ધનાભદ્ર કહે છે આ રીસ નથી, ન હોઈ શકે, આ દ્વેષ નથી, આ હકીકત છે, રિયાલિટી છે.
મને પણ સંયમના પંથે જવું છે અને હું પણ જઈશ, અને તમે બધાએ સહર્ષ સંમતિ આપો, રીસપૂર્વક ન આપો. મને દાજે છે પણ મારા આત્માનું દાજે છે, માટે આત્માર્થે હું દીક્ષા લઈશ. હું તમારા પ્રત્યેના કોઈ દ્વેષ, રીસ કે હાસ્ય મશ્કરી કે હાંસી મજાકથી જતો નથી. અને પછી એ ધન્નાભદ્રની પત્નીશ્રી એટલે સુભદ્રાબેન કહે છે કે અમે અર્ધાંગના છીએ, તો ગોપાંગના થઈ શકી કે ન થઈ શકી, તો અમે અર્ધાંગના છીએ, એટલે અમે પણ આપની પાછળ પાછળ સંયમ પંથ ગ્રહણ કરીશું. તો બધાએ સાથે દીક્ષા લીધી. એટલે ધન્નાભદ્ર, સુભદ્રાબેન, શાલીભદ્રજી, 32 પત્ની એ શાલીભદ્રજીની, બધાએ સાથે દીક્ષા લીધી. રહી ગયા એક માતુશ્રી ઘરનો કારોબાર ચલાવવા માટે. એ ચતુરા છે પણ હજુ પ્રમાણમાં ઓછા ચતુરા છે. પરમાર્થના માર્ગની હજી સમજ હોવા છતાં પતિ શ્રી ગોભદ્ર શેઠ ગયા, પુત્ર ગયો, આટલો લાટકોટવાળો પુત્ર ગયો, પતિ પત્નીશ્રી એટલે પુત્ર વધુઓ ગઈ, પણ પોતે હજુ ઘરમાં છે. એની બધાએ દીક્ષા લીધી. હવે તે વખતે ધનાભદ્ર શું કહે છે કે દરરોજ એક ત્યાગે છે, પણ ખરેખર તો કાળ પારધી શિકારી છે, બાણ લઈને ઊભો છે, તીર કામઠું લઈને ઊભો છે. તીર ગમે ત્યારે કામઠામાંથી છૂટી જવાનું છે. પણત ચડાવીને ધનુષ્ય બાણ અને પણત ચડાવેલી છે. ખાલી એક હાથ કરે, આમ સેજ કરે, તે સેકન્ડ માત્રમાં આપણને કાળ કોળીઓ કરી જશે. કાળ ઝપાટાભેર બધા પર રહી ગયો છે. એ બધી વાત થાય છે. શું કામ 32 દિવસનો ભરોસો કરે છે? શાલીભદ્રને પણ લાગી ગયું, તીર લાગી ગયું, અને એણે છોડી દીધું, બધાએ છોડી દીધું. ધના, શાલીભદ્ર બધાએ પત્ની સાથે દીક્ષા લઈ લીધી. સર્વસંગ પરિત્યાગ થઈ ગયો. કૃપાળુદેવને પણ ઘણું બધું ઈચ્છા છે, ઘણો બધો ભાવ છે, એટલે આવું જ દૃષ્ટાંત યાદ આવ્યું છે. અને પોતે પણ આ ગૃહવાસમાં હોવા છતાં નિરંતર ત્યાગને ભજતા હતા, એટલે આવા વચનો નીકળ્યા છે કે શાલીભદ્રજીએ પણ કદી પોતાનું કાંઈ કર્યું જ નહોતું. એવા ત્યાગી, એવા વૈરાગી પુરુષનું કથાને કંઈ મૂક્યું. ઘણા દૃષ્ટાંત છે, પણ અહીંયા એમણે એ જ મૂક્યું છે. પછી આગળ જઈએ. તમે એમ કહો છો તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો. એવા સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાલીભદ્રની બેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી, જે સાંભળી કોઈ પ્રકારના ચિત્ત ક્લેશ પરિણમ્યા વગર તે ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હવા. અને શ્રી શાલીભદ્ર પ્રત્યે કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો. એટલે તે શ્રવણ કરી, હવે દીક્ષા તો લઈ લીધી, તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાલીભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહ આદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા. પોતાનું કોઈ દિવસ માન્યું જ નથી, કર્યું જ નથી, એવી રીતે ગૃહ ત્યાગ કરી દીધો. એ સાપ કાંચડી ત્યાગે એને તો હજી વિષય કશાયનું કે પોતાને ડંખ દેવાનું ભૂલે નહીં, વિષ રહી જાય છે. પણ આ પુરુષોએ તો સાપ કાંચડી છોડે એટલી ત્વરાથી અદાથી બધું છોડી દીધું, કેમ કે કોઈ દિવસ મારાપણું રાખ્યું નહોતું, માન્યું જ નહોતું, જાણે કે મારું છે જ નહીં. બોધ લઈને જ આવ્યા હતા. પૂર્વનો સંસ્કારી જીવ તે સંગમ, એ છોકરો, અને એ જ થયેલા છે તે શાલીભદ્રજી. એ જે વરાવ્યું હતું, મુનિને આહારદાન કર્યું હતું, એનું કેટલું બધું સુખદ પરિણામ આવે છે જોવાનું છે. બીજાને કદાચ દુઃખદ લાગે કે ત્યાગીને જોયા, ત્યાગીને દર્શન કર્યા, ત્યાગીને વરાવ્યું અને ત્યાગીનું જ પાત્ર જાણે થઈ ગયો અને પોતે પણ ત્યાગી થયા. પણ ખરેખર અધ્યાત્મ દૃષ્ટિથી તેમણે કરવાનું કરી લીધું. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તે કયા બળે કરતો હશે તે વિચારી જોવા યોગ્ય છે કે કયા બળથી કરે છે. કૃપાળુદેવની શિખામણ છે આ પત્રનું છેલ્લું વચન, કે આવો સત્પુરુષનો વૈરાગ્યના વચન છે. છતાં આ જીવ એટલે કૃપાળુદેવ પોતાના માટે લખી રહ્યા છે, તો આપણે વિચારવાનું છે કે ભગવાન જેવો ભગવાન પોતાના માટે ઘટાવે તો આપણે શું કહેવું. તો ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કયા બળે કરે છે. હજુ પછી કરીશું, ત્યાગ લઈશું, નિવૃત્તિ લઈશું, શું કામ કરે છે, કયું બળ છે, એ વિચારી જોવા યોગ્ય છે. એ પણ પ્રારબ્ધ છે. પૂર્વે કરેલા કામ, પૂર્વે રજોગુણ તમોગુણ વશાત જે કોઈ ક્રિયા થઈ ગઈ છે, કામ ક્રોધ વશાત થઈ ગયું છે, બધાને લાગુ પડે છે. ભગવાન પણ બાકાત નથી, કરમ ને શરમ નથી. તો એ વશાત જે કંઈ કરવાનું છે તે કરવાનું છે, પણ એ છેલ્લું છે એમ કરીને સમભાવથી વેદી જાણે છે અને આપણને લખી જાણ્યું છે કે આ પ્રમાણે કરવા યોગ્ય છે. એટલે કે કાળનો ભરોસો તો રાખવા યોગ્ય જ નથી. અહીંયા દીક્ષા લીધા પછી શું થાય છે
તો કે શાલીભદ્ર અને ધનના મહાવીર પ્રભુ સાથે મહાવીર પ્રભુના શ્રી હસ્તે દીક્ષા મળી છે, ચારિત્ર અંગીકારી કર્યું છે, એટલે મોક્ષે તો જવાના વહેલી મોડા, વાત બાકી જરાક રહી જાય છે. પણ દીક્ષા લીધા પછી આજ્ઞામાં જ છે, બહુશ્રુત થયા, ઘણા શાસ્ત્ર અધ્યયન કર્યા, મહાવીર સ્વામી પાસેથી દેશના મળી છે. પછી તપશ્ચરણ કરે છે કે કર્મો ખપાવાના છે, પરિસર સહવાના છે. તો 1 માસ ખમણ, 2 મહિનાના ઉપવાસ, 3 મહિનાના ઉપવાસ, છેલ્લે 4 મહિનાના ઉપવાસ કર્યા છે. 4 માસ ખમણ એટલે 120 દિવસ, અને ભૂખ તરસનું કંઈ ભાન નથી. અને ત્યાર પછી પારના માટે શરીર તો સાવ કૃશ થઈ ગયું છે, આજ્ઞા માગે છે. હવે પછી એમ લાગે છે કે 4 મહિનાની બાધા લીધી, નિયમ લીધો એમ નહોતું, પણ ત્યાં સુધી સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહી શક્યા હશે. પછી મહાવીર સ્વામીને પૂછ્યું હશે કે આપની આજ્ઞા છે તો ઓરવા જઈએ. તો મહાવીર સ્વામીએ કહ્યું કે પારણું કરવાની આજ્ઞા છે, અને શાલીભદ્રની માતાના હાથે આજે પારણું થશે, એમ કંઈક વચન કહેવાઈ ગયું. હવે શાલીભદ્રજીને ધનના, શાલીભદ્રની માતા એટલે ભદ્રા શેઠાણીનું ઘર, પોતાનું ઘર એમ તો બોલાય નહીં, સંસાર છોડી દીધો છે, ત્યાં જાય છે. ભદ્રા શેઠાણી ઓળખી શકતા નથી, એટલે 4 મહિનાની કૃશ કાયા, શરીરમાં જાણે માંસ લોહી કાંઈ રહ્યું જ નથી, અને ઓળખી જ શક્યા નથી. બાહ્ય ઓળખાણ કે અંતર ઓળખાણ કાંઈ નથી. એટલે ખબર જ પડી નહીં કે આ મુનિ મહારાજ આવ્યા છે તો હું ઓરાવું. આવ્યા છે એટલી ખબર પડે છે, એટલે સામાન્ય જે કંઈ ઓરવાનું હશે તે ઓરાવ્યું હશે, પણ એમાં કથાનકમાં એવું આવતું નથી. શું કામ? તો કે કોઈને સોંપી દીધું હશે, અને અથવા તો ઘરમાં ઓરાવા યોગ્ય પદાર્થ એ વખતે હાજર નહીં હોય. જે આપને કહેવું હોય તે સૂઝતો આહાર નહીં હોય, એ ગોચરી વિના પાછા જાય છે. એ ઓળખી શક્યા નથી એટલે ના ન પાડે, પણ સૂઝતો આહાર નહીં હોય એટલે એ નીકળી જાય છે. બીજું, એને મહાવીર સ્વામીને અને ધના શાલીભદ્ર જે મુનિ થઈ ગયા છે એને વાંદવા જવાની ઉતાવળ છે, એટલે ક્રોસ થાય છે. એમને એમ થાય છે હું જલ્દી એમના વંદન કરી આવું, એટલે ઘરમાંથી નીકળી જાઉં. એટલે એ અવઢવમાં ઉતાવળમાં છે, અને આ દેખાવ જોઈને ઓળખી શક્યા નહીં, એટલે એમણે ઓરાવ્યું નહીં. અને ઓરાવા યોગ્ય પદાર્થ નહીં હોય એમ મને સમજાય છે, નહીંતર બીજી તો કોઈ વસ્તુ ઓરાવે એ ગમે તેમ હોય. એટલે શાલીભદ્રજી અને ધનાજી બંને મુનિ છે, અણગાર છે, ઘર બાર છોડી દીધા છે. એ સંસારનું પછી બીજાનું ઘર છે, પોતાનું નથી એમ માનીને આવે છે, અને આ અનાદર થાય છે. એટલે કે ગોચરી લીધા વિના પાછા જાય છે. મહાવીર પ્રભુ પાસે જાય છે, એ જતા પહેલા રસ્તામાં છે, ભૂખ્યા છે, હજી વોરવાની વસ્તુ બાકી છે, ક્યાંયથી પારણું થયું નથી. અને મહાવીર સ્વામી પાસે પહોંચે એ પહેલાં એક બીજા માતુશ્રી એટલે કે એક બેન ઊભા છે, એ મૈયારણ જ છે, પોતે જેના પુત્ર હશે એ જ હોય એવું લાગે છે, અને એ દહીં વેચવા માટે ઊભા છે, દધી વેચવા માટે. અને તે વેચવાની બદલે આમને જુએ છે આ બંનેને, અને ખબર નહીં એને માતા જેટલું વાત્સલ્ય ઉભરાઈ આવે છે, માતૃત્વ ઉછળી પડે છે, અને તરત જ જે બધું દહીં હતું તે ઓરાવી દીધું. આગલા ભવે ખીર જમાડી હતી, આ ભવે એણે દહીં જમાડ્યું. અને એ દહીં જમાડનારા કે ઓરાવનાર બીજા કોઈ નહીં, શાલીભદ્રના પહેલા માતા. જુઓ, શાલીભદ્રનો ભવ બદલાઈ ગયો છે, એ માતા વૃદ્ધા છે, એનો ભવ હજી બદલાઈ ગયો નથી. એ ખીર બનાવી આપનારી માતા ધન્યા નામની સ્ત્રી, અને એ તો હજી જીવે છે, એણે ઓરાવ્યું. એટલે કે એ ઓરાવી શક્યા, ઓળખાણ પડી નથી પણ ઓરાવી દીધું, એટલે અથાગ પુણ્ય બાંધી દીધું અને ભાવ કરી લીધું. અને પારણું થઈ ગયું. એટલે કે મહાવીર સ્વામી પાસે પહોંચે છે, ગોચરી બતાવે છે, આજ્ઞા માગે છે વાપરવાની, અને સાથે સાથે જે વિકલ્પ થયો એ કહી દે છે કે હે પ્રભુ, આ મને માતુશ્રીના હાથે એટલે કે શાલીભદ્રની માતાના હાથે પારણું કે માતાના ઘરે પારણું થશે, પણ એ પારણું થયું નથી. કેમ આમ બન્યું? તો કે મેં એમ કહ્યું હતું કે શાલીભદ્રની માતાના હાથે પારણું થશે, તો માતાના ઘરે તો આમ પણ કરવાનું નહોતું, તો તમને માતાના હાથે જ થયું છે. એ તમારી પૂર્વભવની, તમારો પૂર્વભવ થઈ ગયો, એ જ માતા છે જેણે તમને ખીર બનાવીને ઓરાવી હતી. શાલીભદ્રને પૂર્વભવનો વૃત્તાંત સાંભળી અને ધના શેઠ એટલે કે મુનિ છે, હવે બંનેને પૂર્વ વૃત્તાંત સાંભળીને વૈરાગ્યમાં અતિશય વર્ધમાનતા થઈ, વર્ધમાન સંકિત થઈ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. પછી અનશન લઈ લે છે બંને, એટલે કે અનશન, અશ એટલે જમવું, કોઈ પણ પ્રકારનો આહારનો ત્યાગ, અને સંથારો કહીએ, સલ્લેખના કહીએ, સમાધિ મરણ માટે એ ઊભા રહી જાય છે. કેવો? તો કે પાદપોપગમન, એટલે કે પાદપ એટલે વૃક્ષ, વૃક્ષની પેઠે અડોલ નિશ્ચલ રહી જવું, સ્થિર રહી જવું, ઊભા જ જ્યારે પણ દેહ પડવાનો હોય ત્યારે પડી જશે, એવી રીતે બંને ઊભા રહી જાય છે. મહાવીર પ્રભુની આજ્ઞા છે, અને બંને સંથારો લે છે. અને સંથારામાં હજી તો સ્થિતિ કરેલી છે, ઊભેલા છે. માતુશ્રી
વીર પ્રભુને વાંધવા આવે છે. મહાવીર પ્રભુને પૂછે છે, ભદ્રા શેઠાણી કે ક્યાં ગયા પેલા બંને મુનિ? હું એમના પણ દર્શન કરવા આવી છું. તો કે બંને સંથારો લીધો છે ને ત્યાં છે, આપને ત્યાં ઓરવા પધાર્યા હતા. તો કે હું ઓળખી ન શકી, હૈયા ફાટ રુદન કરે છે, વિલાપ કરે છે, હવે એમના દર્શન કરી લઉં. એટલે શ્રેણિક રાજા પણ દર્શન કરવા આવ્યા છે. તો શ્રેણિક રાજા અને આ માતુશ્રી બંને જાય છે દર્શનાર્થે. તો અડોલ નિશ્ચલ અડગ ઊભા છે. નિશ્ચલ એટલે સ્થિર, વૃક્ષ કરતાં પણ વધારે સ્થિર. વૃક્ષ તો કદાચ પવનથી હલે, પાંદડા કદાચ હલે, પણ થડ ન હલે તેવી રીતે નિશ્ચલ સ્થિર ઊભા છે. ઘણું બધું રુદન વિલાપ કરે છે, ટસ્સે મસ્ત થતા નથી, જાણે કે દેહ જ પોતાનો નથી, ઇન્દ્રિય પોતાની નથી. તો સંભળાય ક્યાંથી, જવાબ ક્યાંથી આપે? એ કોઈ જવાબ આપતા નથી. મૌન, મૌન અને મૌન છે, કાયોત્સર્ગમાં લીન છે. પછી એ રુદન સાંભળીને જોઈને શ્રેણિક મહારાજા સાંત્વન આપે છે, મહાવીર પ્રભુ સાંત્વન આપે છે કે એ તો એમની આત્મભાવનામાં કેવલ જ્ઞાન લેવાના છે અને નિરંતર આત્મભાવના ભાવતા અત્યારે કાયોત્સર્ગમાં છે. એમને દેહ ભાવ નથી, તમને ભાવ છે પણ એને નથી. એ તો કલ્યાણ કરી ગયા. એટલે હવે તમે શાંત થાઓ, શાંત થાઓ એમ બનનાર. એટલે આ ખુલાસો સાંભળીને કંઈક માતુશ્રી સ્થિર થાય છે, શાંત થાય છે. શ્રેણિક રાજા પણ શાંત થાય છે. બંનેને ખરો વૈરાગ્ય આવે છે. અને એ માતુશ્રી ભદ્રા શેઠાણી પણ પછી દીક્ષા લે છે અને એને પણ સ્વર્ગમાં જવાનું થાય છે. સ્વર્ગમાં દેવ થયા છે અને પછી એમનો પણ હવે ટૂંક સમયમાં મોક્ષ થશે. અને આ બંને મુનિવરો પણ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા. એટલે કે વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ વૈમાનિક દેવનું છેલ્લું સર્વાર્થ સિદ્ધ વિમાન કે જેમાં એક જ ભવ બાકી હોય એ જ જઈ શકે. અને ત્યાં ગયા છે અને ત્યાંથી પછી બંને મોક્ષે જશે. એટલે કે એક ભાવ મનુષ્યપણાનો લેવાનો બાકી રહી ગયો. અત્યારે રાઈટ નાવ દેવલોકમાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ટેસ્ટથી આનંદી રહ્યા છે. દશા કરીને ગયા છે, એક જ ભાવ બાકી છે. અને ભદ્રા માતા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં નથી પણ દેવલોકમાં જ છે અને દેવ થયા. એટલે કે લિંગ બદલાઈ ગયું. દેવીમાંથી એટલે કે શેઠાણીમાંથી એ સ્ત્રી પર્યાયમાંથી પુરુષ પર્યાય દેવમાં ગયા છે. અને પછી આ વાત અહીંયા પૂરી થઈ જાય છે. અનશન લેવાઈ ગયું છે, સંથારો સીજી ગયો છે અને વૈભારગીરી પર આ બધું બને છે. એટલે કે બિહારમાં રાજગૃહીને શિખરજીની યાત્રા વખતે જે પંચ પહાડની યાત્રા આવે છે, જ્યાં વિરાયતન આવેલું છે, પછી એ જ રાજગૃહી, એમાં જ વૈભારગીરી, જ્યાં મહાવીર સ્વામીએ તીર્થંકર દેવની દેશના થઈ હતી તે વૈભારગીરીની વાત છે. અને ત્યાં જ આ પણ અનશન લઈ લે છે. એ આજે પણ એ ભૂમિ, એ પગલાં અથવા તો એ અવશેષ સ્થાનક બધું છે. જેમણે દર્શન કર્યા છે તેમને ખબર છે. અને એ રીતે જ બંનેનું સાથે બનાવેલું છે. ધન્ય છે તે બધા આત્માને કે જેમણે મોક્ષ સાધી લીધો, મોક્ષ સાધીને ચાલ્યા ગયા. એક વહવ એટલે કોઈ વિષાત્મા નથી. અને એ કેટલી અડગ શ્રદ્ધા છે, કેવો ત્યાગ છે, કેટલો વૈરાગ્ય છે તે બતાવવું છે. એ બધા જ જીવોને ખરેખર આપણા સમયના નમસ્કાર છે. કૃપાળુદેવને તો છે જ, મહાવીર પ્રભુને હોય જ છે જ, પણ સાથે સાથે તેમના બોધથી જે પામી ગયા ધનાજી, શાલીભદ્રજી, તેમને પણ નમસ્કાર છે. ભદ્રા શેઠાણીને પણ નમસ્કાર છે. બધાને નમસ્કાર છે. અને શ્રેણિક રાજાને પણ છે, કેમ કે એમના વૈરાગ્યમાં પણ ભરપૂર ઉછાળો આવ્યો છે, વધી ગયું છે. આવું બધું જોવું, આવા પ્રસંગો માત્ર સાંભળીએ તો પણ આપણને લાગી આવે તો પછી તે પુરુષોએ તો નજરે દેખા હાલ છે. અને એમના વૈરાગ્યમાં પણ વૃદ્ધિ થઈ, ભાવિ તીર્થંકર દેવ થવાના છે. વીર પ્રભુના નિમિત્તે એમના બોધથી કેટલો લાભ, કેટલું કલ્યાણ તે આ બધું સૂચવે છે. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સમ્યક દર્શન થઈ જાય. આત્મા જાગી જાય અને અનિદ્રામાંથી ભાવ જાગરણમાં આવી જાય. પરમ જાગૃત સ્વભાવને ભજતા થઈ જાય. અને છેલ્લે શું તો કે અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર થઈ જાય. તે બધા પુરુષોને ધન્ય છે. બોધ શું છે તેમને તો ધન્યતા આપી દીધી કે આવું આપણે પણ કરવાનું છે. ત્યાગ વૈરાગ્યનું આટલું બળ છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થયા અને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. બાહ્ય ત્યાગ વૈરાગ્યમાં હોય તો આત્માનું ભાન થતું નથી. મોટે ભાગે એ દશા અત્યારે વર્તમાન સમયમાં જોવામાં આવે છે. તો કૃપાળુદેવ કે પહેલાં ત્યાગ વૈરાગ્ય હશે તો જ આત્મજ્ઞાન થશે, સમ્યક દર્શન થશે, પછી સર્વસંગ પરિત્યાગ, દીક્ષા, કેવલ જ્ઞાન, મોક્ષ માર્ગ આ પ્રમાણે છે. બીજો બોધ શું છે તો કે આપણા માથે પ્રભુ શ્રીજીના બોધમાં આવે તેમ કે કાળ પારધી તો બાણ ચડાવીને ઊભો જ છે. એક સંસ્કૃત શ્લોક છે મજાનો કે આયુર્વેદ વિદામ રસાસનવતામ પથ્યાસનામ યત્નતો
વૈદ્યાનામપી રોગ જન્મ વપુષો હિ અંતર્યતો દૃશ્યતે. આયુર્વેદને બરાબર જાણનારા, આરોગ્યના રક્ષણ માટે રસાયણ ઔષધોનું સેવન કરનારા અને કાળજીપૂર્વક પથ્ય ભોજન કરનારા વૈદ્યો અને વૈદ્યરાજોના શરીરમાં પણ રોગ થતા જોવામાં આવે છે. પછી દુશ્ચક્ષુ કવલીકૃત ત્રિભુવનો લીલા વિહાર સ્થિતા સર્વાપાય વિનાશેન એકૌ ચતુરઃ કાલાય તસ્મૈ નમઃ. તો છેવટે તેઓ પણ કાળનો કોળિયો બની જાય છે, રોગનો શિકાર બને છે, પછી કાળ શિકારીનો કોળિયો બની જાય છે. આવો કાળ પોતાની ભયંકર દૃષ્ટિથી ત્રણેય લોકને રમત માત્રમાં ગળી જાય છે અને લોકોના બચવા માટેના સર્વ ઉપાયોને નષ્ટ કરી દેવામાં ચતુર છે. એટલે કે આપણી કોઈ કારી ફાવતી નથી, એકેય ઉપાય કારગત થતા નથી અને બધું જ ગળી જાય છે. કોણ? કાળ નામનો પારધી કયો, કાળ નામનો અજગર કયો, કાળ નામનો દેવતા કયો. અને અંતે થાકીને આપણે કહીએ છીએ, આ શ્લોકમાં આવ્યું કાલાય તસ્મૈ નમઃ. હે કાળ ભગવાન, તમને નમસ્કાર છે કે તમે તો અમને વહેલા મોડા શિકાર કરવાના, ખાઈ જવાના છો. તો ભયથી નમસ્કાર કરીએ છીએ, ભાવથી નમસ્કાર કરીએ છીએ કે મરણનો ભય તો માથે રહેલો જ છે, કોઈ માને કે ન માને, સ્વીકારે કે ન સ્વીકારે. આ નગ્ન સત્ય છે, આ નેકેડ ટ્રુથ છે, આ હકીકત છે, પરમ સત્ય છે. પણ જીવ ક્ષણે ક્ષણે ભૂલી જાય છે. તો થોડીક મિનિટે તો યાદ આવે તો પણ કલ્યાણ છે. સિકંદર જેવો સિકંદર છેલ્લે શું કહે છે? મારું મરણ થાતા બધી મિલકત અહીં પથરાવજો, મારો જનાજો એ જ વૈદ્યોના ખભે ઉચકાવજો. જે દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.